છોપરા રોડ પર નવસારીના જાણીતા સમાજ સેવક દ્વારા શાંતુ સેન્ડવિચ એન્ડ ફૂડ્સની શરૂઆત કરવામાં આવી હતી। નવસારીના છોપરા રોડ પર સિલ્વર પામ એપાર્ટમેન્ટ ખાતે નવસારીના જાણીતા સમાજ સેવક અશ્વિનભાઈ બારોટ દ્વારા શાંતુ સેન્ડવિચ એન્ડ ફૂડ્સની આજે રક્ષાબંધનના પાવન પર્વથી શરૂઆત કરવામાં આવી છે, જ્યાં નવસારીના જાણીતા સંસ્થાના લોકો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। શાંતુ સેન્ડવિચ એન્ડ ફૂડ્સની શરૂઆત થતા નવસારીની સ્વાદપ્રિય જનતાને એક અલગ 100 થી વધુ સેન્ડવિચ સહિતની વેરાયટી અને સ્વાદ માણવાનો અવસર મળશે। હું લગભગ શાંતુભાઈના ત્યાં ઘણું 10 વર્ષથી તો ખાતો જ હોઈશ। નવસારીમાં એવું છે કે સેન્ડવિચનું નામ લેવો એટલે શાંતુભાઈનું નામ ભેગું જ આવે એમ। જેવી રીતે પાઉંભાજી છે તો નોવેલ્ટીની છે તેવી રીતે જ ને મારી અહીંયાની મનપસંદ વાનગી છે અતરંગી સેન્ડવિચ અને જંગલી સેન્ડવિચ। આજરોજ નવસારી સ્થિત છાપરા રોડ પર સિલ્વર પામ એપાર્ટમેન્ટ, જ્યાં અમે લોકોએ શાંતુ સેન્ડવિચ એન્ડ ફૂડ્સના નામથી એક રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરી છે। આની વિગત આપવા જાઉં તો લગભગ શાંતુભાઈ છેલ્લા 40 વર્ષથી નવસારીની સ્વાદપ્રિય જનતાને અલગ અલગ જાતની સેન્ડવિચો પીરસી રહ્યા છે અને આજે ખાસ કરીને 100+ સેન્ડવિચ એવું કહી શકાય કે 100 થી વધારે સેન્ડવિચની આઈટમ પંજાબી, ચાઇનીઝ, પાઉંભાજી, ફેન્સી ઢોસા અને વિવિધ ઘણી બધી આઈટમો સાથે આજરોજ અમે આ રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરી છે અને ખૂબ જ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે અને અહીંથી અમે ખાસ એ ખાતરી આપીએ છીએ કે અહીંયા સ્વાદની સાથે સાથે પૌષ્ટિકતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને હાઇજેનિક બધી જ વસ્તુઓ એકદમ સ્વસ્થ અને એકદમ વ્યવસ્થિત એનું ધ્યાન આપી અને લોકોની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અને આ બધી વસ્તુઓ પીરસવામાં આવશે।